હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું કંટોલાનું શાક બનાવીશું. તો કંટોલાનું શાક બનાવવા માટે મેં અહીં 12 થી 13 નંગ જેટલા કંટોલા લીધેલ છે. તો બિલકુલ દેશી એવા નેચરલ કંટોલા તૈયાર કર્યા છે. તો હવે આપણે કંટોલાનો ઉપરથી જે આ કાંટાવાળો ભાગ છે તે દૂર કરીને તેના ટુકડા કરીને તૈયાર કરવાના છે. તો જોઈ શકો છો આપણા ટુકડા છે તે થઈને બિલકુલ રેડી છે. તો મીડિયમ એવા ટુકડા બનાવીને મેં રેડી કર્યા છે. તો હવે તે ટુકડામાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે સાફ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણા કંટોલા સાફ થઈ ગયા છે. તો અહીં મેં વઘાર માટે 15 થી 20 લસણની કળીઓના ટુકડા કર્યા છે. ત્યાર પછી એક કડાઈ લઈશું. તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સારી રીતે ફૂટે ત્યાર પછી 1 ચમચી જીરું ઉમેરીશું અને જે લસણના ટુકડા રાખ્યા છે તે લસણના ટુકડા ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરીશું અને હવે આપણે જે ઝીણા સમારેલા કંટોલા રાખ્યા છે તે કંટોલાનો વઘાર કરવાનો છે. તો કંટોલા ઉમેરીશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આ કંટોલાનું શાક હેલ્ધી અને ટેસ્ટી બને છે. ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યાર પછી 1 થી 1.5 મોટી ચમચી લસણવાળી ચટણી ઉમેરીશું. ત્યારબાદ હવે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું. કંટોલાનો ટેસ્ટ કડવા જેવો હોય છે એટલે ખાંડ ઉમેરવી જરૂરી છે. ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું. બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે સારી રીતે મિક્સ કરી દઈશું. તો બાજરીના રોટલા જોડે આ કંટોલાનું શાક એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો. તો હવે આપણું તેલ છે તે ઉપર આવી ગયું છે. તો હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. ત્યાર પછી હવે તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. તો હવે ઉપરથી ડીશ ઢાંકીને રહેવા દઈશું. તો થોડી વાર પછી જોઈ શકો છો આપણું શાક છે તે સારી રીતે ચડી ગયું છે. તેલનો ભાગ પણ ઉપર આવી ગયો છે. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું કંટોલાનું શાક બનીને રેડી છે. આ શાક સિઝનેબલ જ છે, તમને સિઝનમાં જ મળે છે. તો આ શાકની રેસીપી તમે એકવાર ઘરે ટ્રાય કરો. તમને આ રેસીપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.